ફંક્શન સાથે કશું સાહેબ કોઈના જોડે અમારું બેર નહીં. અમે ખાલી આ માણસ અહીંયા બેનર લાગેલા આ બેનર લાગેલા હતા ત્યાં આજવા રોડ પર. પણ સાહેબને મને કીધું જ નહીં કે આવવાનું નહીં આવવાનું. અમને ના ખબર હોય ને સાહેબ. અમે માંજલપુરના નાગરિક તરીકે કોને જ્ઞાન કરે? કઈ જગ્યા પર કયા કારણોસર? અમે વ્રજધામ મંદિરની બહાર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સામે ઊભા છે. અમારા રેસ્ટોરન્ટ છે માંજલપુરની અંદર અને એક રેસ્ટોરન્ટ છે મારું ન્યૂ વીઆઈપી રોડ ઉપર. આજવા રોડ ઉપર અમે આ બેનર જોયા ત્યારે અમે ચોંકી ઉઠ્યા કે ભાઈ આ માણસ જે મુકેશભાઈ ભરવાડ છે એના ઉપર 2019ની અંદર 4 FIRઓ દર્જ થયેલી છે. અમારા તરફથી 4 અમારા ઘર ઉપર કબજો કરવાની, મારી વાઈફને મારવાની, અને આ માણસના બેનર ઉપર પ્રભુશ્રીનું અને ડૉક્ટર સાહેબનું ફોટા હતા અને એ માંજલપુર આવવાની એને એ કરી હતી કે ભાઈ આજે આવવાના છે આ લોકો. તો આ કેવી રીતે માંજલપુરમાં આજવાના છોકરાઓ જેના ઉપર 4 FIR દર્જ છે આવા સારા માણસો જોડે કોન્ટેક્ટમાં હોય અને એ લોકોના નામ ઉપર કલંકિત કરે? અને ડૉક્ટર સાહેબ, આપણા ડૉક્ટર જે હેમાંગભાઈ જોશી છે એ MP છે, એમના ત્યાં અમે ગયા હતા તો એમને કીધું કે તમારા ઉપર કેટલી FIR થઈ છે અમને ખબર નહીં. સાહેબ, આ હું FIR લઈને આવ્યો તમારી પાસે કે આ માણસ આરોપી તરીકે દર્શાય છે, આને તમે ટીમમાં ના રાખો. આ VYO ગ્રુપનો આમાં લખેલું છે એ લોકોને બેનર ઉપર, આજવા રોડ ઉપર જે મારેલા હતા એને લખેલું છે કે ભાઈ હું સદસ્ય છું. તો તમારા અંદર આટલું તો હોવું જોઈએ કે કેવા માણસો તમારી ટીમમાં રખાય છે. જે સ્ત્રીઓને મારે, જેની FIR દર્જ થયેલી છે, માંજલપુરમાં એને મારેલું છે એ લોકોએ અમને. અને અમે બિઝનેસ કરીએ છીએ અહીંયા રેસ્ટોરન્ટ ઉપર, અને આજે મેં મારા પરિવાર સાથે લોકોને માંજલપુરમાં યુવાનો ના ભટકાય, માંજલપુરના યુવાનો એક પણ ના ભટકાય, આ લોકોનું કે આ લોકો સન્માન કરે કે માણસ ફોટા પાડે સારા લોકો જોડે, પ્રભુશ્રી જોડે કે હેમાંગભાઈ જોડે, એવા ફોટા બતાવીને લોકોને ના કરે. કેમ કે અમને તો બીવડાવે જ છે, અમને તો કોર્ટમાં પણ બીવડાવે છે, પણ આ લોકો માંજલપુરની અંદર પ્રવેશ ના જોઈએ. આ લોકો આજવા રોડ ઉપર રહે છે. આજવા રોડ ઉપર રહેતા છોકરાઓ માંજલપુરની અંદર કેવી રીતે આવીને અહીંયા અમારા પ્રભુશ્રીનો સન્માન કરી શકે? એ અમે એનું વિરોધ કરીએ છીએ. અમારા પ્રોગ્રામથી કોઈ વિરોધ નહીં, આ માણસનો વિરોધ છે. આના ઉપર કાયદેસર 4 FIRઓ ફાટેલી છે અમારા તરફથી. એ માંજલપુરના યુવાનોને ના ભટકાવવો જોઈએ. માંજલપુરનો યુવાન સતર્ક અને સમજદાર છે, પણ આવી ફોટો જોઈને એવું લાગશે કે ભાઈ આ લોકો એજ્યુકેટેડ લોકો જોડે ફરશે. અને હેમાંગ જોશી સરને એવું મારું પોતાનું પ્રશ્ન છે કે આપણો કેવો ભવિષ્ય જોવા માંગીએ છે? આપણો આ ક્રિમિનલ જોડે તમારા ગ્રુપમાં રાખીને તમે કેવો ભવિષ્ય આપવા માંગો છો વડોદરા શહેરને? કેમ કે આ કર્મભૂમિ નરેન્દ્ર મોદીજીની પણ છે, અને અમે પણ માંજલપુરની અંદર કર્મ જ કરીએ છીએ. અમારો 2015થી કર્મભૂમિ છે મારી પણ. તો મેં એવું વિચારું છું કે આવા આરોપીઓ અહીંયા ના હોવા જોઈએ, જે લેડીઝોને મારે, મારા પરિવાર ઉપર હુમલો કરે અને અમને અસુરક્ષિત મહેસૂસ કરાય તમારા હોવા છતાં. કેમ કે તમે એક ડૉક્ટર છો અને તમે બહુ સારા માણસ છો, એવું અમે ઈચ્છીએ છીએ. હવેલી તરફથી તમને મળવા માટે શું તમારી શું માંગ જે પૂરી કરવાની હતી? એમને કીધું કે આ માણસ આવવાનો નથી એવું અમને કીધું છે, પણ અમને એવું છે કે એ માણસ આવશે. કેમ કે આના બેનરો લાગેલા છે, આવે કે નહીં આવે તો એમને ખબર હોય, અમને તો ખબર નહીં. આ મુકેશભાઈ ભરવાડ છે, એ આજવા રોડ ઉપર ત્યાંથી અમને આ 3 વારાસિયાની અંદર એના ઉપર FIR થયેલી, અને એક માંજલપુર અંદર પણ થયેલી. આ FIRની અંદર એનું નામ ચાલે છે, એવું નહીં કે આ બધા ગ્રુપની અંદર અને કોર્ટમાં પણ આવે છે. પણ માંજલપુરની અંદર કોઈ યુવાન ના ભટકે, બસ એવી અમારી ઈચ્છા છે, બીજું કશું નહીં. પ્રોગ્રામ સારી રીતે થાય, બહુ સરસ રીતે થાય, પ્રભુશ્રીનું બહુ સારું રહે, હેમાંગભાઈનું પણ સારું રહે. પર આવી અમે ઉપેક્ષા નહીં કે ભાઈ યુવાનો હેમાંગભાઈના સાથે માણસો ફરતા હોય, આરોપી માણસો ફરતા હોય, એમને જોઈને ભટકાય. બસ. શું નામ? આયુષ મુકેશ ચંદ્ર ત્રિપાઠી.